પહેલી બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચાઈ હતી? ફ્રેન્ચ. લોખંડી પુરુષ તરીકે કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતમાં આર્થિક સુધારાના જનક કોને કહેવાય છે? ડૉક્ટર મનમોહન સિંહ. આપણા મલકના માયાળુ માનવી ગીતના નાયક કોણ છે? બાબુભાઈ રાણપુરા. ચાચા ચૌધરીના નામથી પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ કોણ છે? પ્રાણકુમાર શર્મા. ભારતના વસ્તી વૃદ્ધિ ઇતિહાસમાં કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? ઈસવીસન 1921. ઈસવીસન 1911માં ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હી ખસેડવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ હોર્ડિંગ. વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે? અસાહિત ઠાકર. પ્રખ્યાત ફિલ્મ ગાંધીના દિગ્દર્શક કોણ છે? રિચર્ડ એટનબરો. પુસ્તકોની નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? નવસારી. ચાળો નૃત્ય કયા જિલ્લાના આદિવાસીઓ સાથે સંકળાયેલ છે? ડાંગ. કઈ સાલમાં સોલંકી સત્તાનો અંત આવ્યો હતો? 1244માં. ગુજરાતમાં ચાલુક્ય વંશની રાજધાની કઈ હતી? નવસારી. પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ હતી? 942માં. કયા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા? ખેડા સત્યાગ્રહ. બાયપ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? ડૉક્ટર મણિભાઈ દેસાઈ. ચોલ વંશના સ્થાપક કોણ હતા? વિજયાલય. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? શિવાજી. કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવાઈ છે? સ્વતંત્રતા આંદોલન સમયે વોર ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ કોણે પ્રકાશિત કર્યું? વીર સાવરકરે. હોકીની રમતમાં પેનલ્ટી સ્ટ્રોક કેટલા અંતરેથી મારવામાં આવે છે? 8 ગજ. સોડા વોટરમાં કયો વાયુ હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. ભારતીય બંધારણની કલમ 368માં બંધારણમાં ફેરફાર કરવાની કેટલી રીત અપનાવવામાં આવી છે? 3. સાયમન કમિશનનો વિરોધ શા માટે થયો હતો? તમામ સભ્યો અંગ્રેજ હોવાથી. હડપ્પન સંસ્કૃતિનું કાલિબંગન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? રાજસ્થાન. રાજ્યના ગવર્નરના પદ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 153. રાજ્યપાલ અંગેની વયમર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલ છે? 35 વર્ષ. રાજ્યના સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. રાજ્યપાલ વિધાનસભામાં કેટલી એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે? 1. ભારતમાં બોય સ્કાઉટ અને સિવિલ ગાઈડ આંદોલનના જન્મદાતા કોણ છે? વડેન પોવેલ. ભારત છોડોનો પ્રસ્તાવ કોણે લખ્યો હતો? જવાહરલાલ નહેરુએ. રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે છે? 2. કયા ગ્રહની આજુબાજુમાં ગેસના વલયો બનેલા છે? શનિ. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની ઉપાધિ કોણે આપી હતી? સુભાષચંદ્ર બોઝે. ભારતના કયા રાષ્ટ્રપતિ ટ્રેડ યુનિયન સાથે સંકળાયેલા હતા? વી.વી. ગિરી. છાપેલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? હિમાચલ પ્રદેશ. મૂળભૂત ફરજ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 10 ડિસેમ્બર. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાક્ય કયા અભિનેતા દ્વારા કહેવામાં આવ્યું છે? અમિતાભ બચ્ચન. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે? મહાદેવભાઈની ડાયરી. કવિ નર્મદ કયા સામાયિક દ્વારા સમાજ સુધારો કરવાનું કાર્ય કરતા હતા? દાંડીયો. ભારતીય આયોજન પંચ દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબી રેખાને પ્રતિ દિવસ કેટલી કેલેરીથી ઓછી કેલેરી મેળવતા લોકોના સમાવેશનું માપ આપ્યું છે? 2100 કેલેરી. દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા ઇન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ICDP ક્યારે ચલાવવામાં આવ્યો? ઈસવીસન 1964-65માં. ઈસવીસન 1960માં ઓપોકની સ્થાપના ક્યાં થઈ હતી? બગદાદમાં. ભારતમાં પ્રથમ મહિલા તબીબ કોણ હતા? ડૉક્ટર આનંદીબાઈ જોશી. વિશ્વની સૌથી ઊંચી ટપાલ કચેરી ક્યાં આવેલી છે? સિક્કિમમાં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે બાપુનું 13મું કયા સ્થળે પ્રતિવર્ષ મનાવાય છે?
રામેશ્વર ધામ, મધ્યપ્રદેશમાં. સ્વાઇન ફ્લૂ મહામારીની શરૂઆત વર્ષ 2009માં સૌપ્રથમ ક્યાં થઈ હતી? મેક્સિકોમાં. ભારતમાં સ્વાઇન ફ્લૂનો કેસ સૌપ્રથમ ક્યાં નોંધાયો હતો? હૈદરાબાદમાં. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેસ સૌપ્રથમ ક્યાં નોંધાયો હતો? ગાંધીધામમાં. ઓસિલ્ટા માવિર અને જાના માવિર એ કયા રોગની અસરકારક દવાઓ છે? સ્વાઇન ફ્લૂ.